નમસ્કાર. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ પ્રેરિત સામાજિક વિજ્ઞાનના ઈ કન્ટેન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળમિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 7 સેમેસ્ટર 2 ના એકમ 14મું સંસાધનોનું જતન અને સંરક્ષણ ભાગ 1માં આપણે સંસાધનોનું જતન અને સંરક્ષણ, તેના પ્રકાર, વર્ગીકરણ તથા ભૂમિ, જળ, ખનિજ, વન અને વન્યજીવ સંસાધન અને તેના સંરક્ષણ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા. હવે આ ભાગમાં આપણે રણ પ્રદેશોનું જીવન વિશે આગળ અભ્યાસ કરશું. સર્વપ્રથમ રણ પ્રદેશના જીવનમાં જોઈએ તો સહરાનું ગરમ રણ. બાળમિત્રો, ફોટામાં તમે જોઈ શકો છો, સહરાનું ગરમ રણ વિશ્વનું સૌથી મોટું રણ છે. આબોહવા ગરમ અને શુષ્ક છે. વરસાદ ખૂબ જ ઓછો પડે છે. મોટા અક્ષરે જે તાપમાન લખ્યું છે તેમાં પણ મોટો ફેરફાર તમે જોઈ શકો છો. દિવસનું તાપમાન 50 સેલ્સિયસ સુધી ગરમ થાય છે, જ્યારે એ જ તાપમાન રાત્રિના 0 સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. વાત કરીએ સહરાના ગરમ રણમાં વનસ્પતિ, તો કાંટાળી વનસ્પતિ હોય છે, ખજૂરના વૃક્ષો હોય છે. પ્રાણી જગતની વાત કરીએ તો શિયાળ, ઝરખ, રણના વીછી, કાચિંડા, રણની ઘોડી અને સાપ જેવા પ્રાણીઓ જોવા મળે છે. હવે વાત કરીએ સહરાના લોકજીવનની, તો એની અંદર કેવા કેવા પ્રકારની જાતિઓ અને માણસો રહે છે. તો જનજાતિઓ જોઈએ તો બેદુઈન, તુઆરેગ અને બર્બર જનજાતિના લોકો વસે છે. આ લોકો ત્યાં શું કરે છે તો કે પશુપાલનમાં તો કે ઘેટા બકરા અને ઊંટ પાળે છે, અને તેમનું જ દૂધ, ચામડું અને ઊન મેળવી પોતાનું જીવન નિર્વાહ કરે છે. ત્યારબાદ અનાજમાં, ખાવામાં એ લોકો શું ઉપયોગ કરતા હોય છે તો કે ખેતી કરી અને નાઇલની ખીણમાં ખજૂર અને ઘઉંના પાકો લેવાય છે. બાજુના ચિત્રમાં તમે તેનું રોજની જીવનશૈલી જોઈ શકો છો. ત્યારબાદ રણનું બીજો પ્રકાર જોઈએ તો લદ્દાખનું ઠંડુ રણ. ક્યાં આવેલું છે તો કે સ્થાન ભારતની ઉત્તરે કેન્દ્ર શાસિત પ્રદેશ, ઉત્તરે કારાકોરમ અને દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી સુધી વિસ્તરેલું છે. આબોહવાની વાત કરીએ તો ઠંડી અને શુષ્ક, ઉનાળામાં 0 સેલ્સિયસથી ઉપર અને રાત્રે -30 સેલ્સિયસથી નીચે તાપમાન વયું જાય છે અને ખૂબ જ ઓછો વરસાદ પડે છે. તો એક રણ છે એ ગરમ છે, જ્યારે બીજું રણ છે એ ખૂબ જ ઠંડુ છે. હવે આ રણ પ્રદેશમાં પ્રાણીઓની વાત કરીએ તો હિમદીપડો, લાલ લોમડી, માર્મોટ, ગીરવા રંગનું રીંછ, હિમાલયન તાર, જંગલી બકરી, ઘેટા અને યાક જેવા પ્રાણીઓ જોવા મળે છે, જે ચિત્રમાં પણ વચ્ચેની બાજુ દેખાય છે. પક્ષીઓની વાત કરીએ તો દેવચકલી, રેડસ્ટાર્ટ, ઝુકર, ગ્રાન્ડલા, સ્નો પાર્ટિયર્ચ, તિબેટનો સ્નોકોક, રેવેન અને હપ જેવા પક્ષીઓ જોવા મળે છે. વનસ્પતિની વાત કરીએ તો ખૂબ જ ટૂંકું ઘાસ કે જે પાલતુ જનાવરોને ચરાવવા માટે. ખીણ પ્રદેશમાં દેવદાર અને પોપલરના વૃક્ષો જોવા મળે છે. મોટાભાગના ચિત્રો તમને બાજુના ચિત્રમાં દેખાય છે. ત્યારબાદ લદ્દાખના રણમાં સાંસ્કૃતિક જીવન કેવું હોય છે. જો ચિત્રમાં દેખાય તે મુજબ લોકો અને તેની સંસ્કૃતિમાં જોઈએ તો ઇન્ડો આર્યન, તિબેટિયન, લદ્દાખી પ્રજાતિઓના લોકો મોટાભાગના બૌદ્ધ ધર્મ પાળે છે. હેમિસ, થિક્સે, રો જેવા બૌદ્ધ મઠો નાના તિબેટ તરીકે ઓળખાય છે. ખેતી અને વ્યવસાય જોઈએ તો ઉનાળામાં જવ, બટાકા, વટાણા. મહિલાઓ ખેતી, દુકાન અને ગરમ કાપડ વીણવાનું કામ કરે છે. લદ્દાખનું પ્રવાસન અને આધુનિકીકરણ પહેલાંના કરતાં ઘણું સારું થયું છે.
પ્રવાસનમાં જોઈએ તો ફરવાલાયક સ્થળોમાં મઠો છે, પાસના મેદાનો છે, હિમ નદીઓ છે, ઉત્સવો અને ધાર્મિક અનુષ્ઠાનો જોવાલાયક છે. કનેક્ટિવિટી એટલે કે બહારથી લોકોને અહીંયા પ્રવાસન માટે આવવું હોય, ફરવા આવવું હોય તો મુખ્ય શહેર લેહ હવાઈ અને જમીન માર્ગે જોડાયેલું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર A1 થી ત્યાં પહોંચી શકાય છે. ચિત્રમાં પણ આપણે દેખાય છે. પ્રકૃતિ સાથે શું એનું કનેક્શન છે તો કે આધુનિકીકરણ છતાં પ્રકૃતિ સાથે કદમ મિલાવીને કરકસરતપૂર્વક જીવન અહીંયા જીવવામાં આવે છે. રણ પ્રદેશનું જીવન. કચ્છનું રણ ગુજરાતનો અનોખો પ્રદેશ છે. સ્થાન ગુજરાતની ઉત્તર પશ્ચિમે પાકિસ્તાન, ઉત્તર પૂર્વે રાજસ્થાન. નાનું અને મોટું રણ, સફેદ રણ પણ આવેલું છે. ત્યાં આવેલી વનસ્પતિની વાત કરીએ તો બન્ની વિસ્તારમાં વિવિધ ઘાસ અને કાંટાળા ઝાખરાઓ, રણ અટકાવા ગાંડા બાવળના વૃક્ષો જોવા મળે છે. પ્રાણી જીવન વિશે વાત કરીએ તો સુરખાબ, લાવરી, ઘોરાડ, કુંજ, સારસ, યુડખર, નીલગાય, સોનેરી શિયાળ, હેણોત્રો, નાર, ઝરખ, ચિકારા, કાળિયાર વગેરે જેવા પ્રાણીઓ આ કચ્છના રણમાં જોવા મળે છે. બાજુમાં ચિત્રમાં પણ તમને જોઈ શકો છો. હવે કચ્છનું વૈવિધ્યસભર લોકજીવનમાં સર્વપ્રથમ પશુપાલન આવે છે. પશુપાલનની અંદર ઘેટા બકરા, ગાય ભેંસ, ઊંટ, ગધેડાનો ઉછેર કરવામાં આવે છે. દરિયાકાંઠાના વ્યવસાય એટલે કે વહાણવટ્ટુ, માછીમારી અને ઝીંગા પકડવાનો વ્યવસાય થાય છે. ખેતીમાં જોઈએ તો ખારેક, દાડમ, નાળિયેર, કચ્છી કેસર કેરી, મુખ્ય પાક બાજરી વગેરે જેવા પાકો લેવાય છે. હસ્તકલાની અંદર વાત કરીએ તો આખા ભારતમાં વિખ્યાત વિશિષ્ટ ભરત ગૂંથણ અને હસ્તકલાનો વ્યવસાય અહીં કરવામાં આવે છે. પ્રવાસનની રીતે જોઈએ તો ઝડપથી વિકસતો પ્રવાસન ઉદ્યોગ, પેરાગ્લાઇડિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ સહેલાણીઓને અહીંયા ખૂબ આકર્ષે છે. બાળમિત્રો, ભાગ પ્રથમ અને ભાગ બીજા આધારિત હવે આપણે અત્યાર સુધી જે કાંઈ જ્ઞાન મેળવ્યું તેના પ્રશ્નો દ્વારા જ્ઞાન ચકાસણી કરીએ. સર્વપ્રથમ પ્રશ્ન પહેલો, રણ પ્રદેશમાં રેતીલા ઢુવાને આગળ વધતા અટકાવવા માટે કઈ પદ્ધતિનો સૌથી વધુ અસરકારક છે? ઓપ્શન તમારી સામે છે. તમને વિચારવા માટે 3 સેકન્ડનો સમય મળે છે. સાચો જવાબ છે વૃક્ષોની રક્ષક બેખલા બનાવવી. ખૂબ સરસ. જેમણે પણ પ્રશ્નનો જવાબ આવ્યો તેમને ખૂબ અભિનંદન. હવે આપણે પ્રશ્ન બીજા તરફ જઈ રહ્યા છીએ. પ્રશ્ન બીજો, આજે જે ખનિજો આપણે વાપરી રહ્યા છીએ તે કરોડો વર્ષોની પ્રક્રિયાનું પરિણામ છે. આ વિધાનના આધારે ખનિજો માટે કયો વિકલ્પ સાચો છે? હા, બી, ખનિજોનો જથ્થો મર્યાદિત છે. ખૂબ સરસ. પ્રશ્ન ત્રીજો, વધતી જતી વસ્તીના કારણે જળ સંકટ નિવારવા માટે નીચેનામાંથી કયો ઉપાય લાંબા ગાળે શ્રેષ્ઠ છે? ખૂબ સરસ. બી, વરસાદી જળ સંચય. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, જો તમે ખેડૂત હોવ અને તમારી જમીનની ફળદ્રુપતા જાળવી રાખવી હોય તો તમે નીચેનામાંથી શું કરશો? ખૂબ સરસ. બી, પાકની ફેરબદલી કરતી રહેવી જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, જો પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો માત્ર 3% જ હોય તો આપણે જળ વ્યવસ્થાપન માટે કયો અભિગમ અપનાવવો જોઈએ? ખૂબ સરસ. ડી, ઉપરોક્ત તમામ ઉપાયો આપણે અપનાવવા જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે? યોગ્ય છે એવું નથી કહેવાનું, કયું જોડકું અયોગ્ય છે? વેરી ગુડ. સાચો જવાબ ડી, ડેઝર્ટ પાર્ક અને હાથી.
ત્યારબાદ પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કયું જોડકું સંસાધન સંરક્ષણની દ્રષ્ટિએ અયોગ્ય છે? સાચો જવાબ છે સી, ખલીજો, અવિવેકી વપરાશ. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જોઈએ તો પર્વતીય ઢોળાવ પર જમીનનું ધોવાણ અટકાવવા માટે ખેડૂતોએ કઈ પદ્ધતિ અપનાવવી તર્કસંગત છે? ખૂબ સરસ, સાચો જવાબ બી, પગથિયા આકારની ખેતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 જોઈએ તો તમે તમારા ઘરના રસોડામાં જળ સંરક્ષણ કેવી રીતે કરી શકો? સાચો જવાબ છે બી, શાકભાજી ધોયેલું પાણી છોડને પાવામાં વાપરવું જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 અને છેલ્લો, નીચેનામાંથી કઈ જોડી પર્યાવરણ બચાવવા માટે નકારાત્મક છે? સાચો જવાબ સી, જંગલ, અવિવેકી છેદન. તો બાળ મિત્રો, આશા રાખીએ છીએ કે પ્રકરણ નંબર 14 ના ભાગ 1 અને ભાગ 2 ઉપરથી તમને ખૂબ સરસ ચિત્રાત્મક રજૂઆત દ્વારા જ્ઞાન મળ્યું હશે અને પ્રશ્નો દ્વારા તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થઈ હશે. આ સાથે અસ્તુ, જય હિન્દ, જય ભારત.